ખબરમાં આવે ને તો ઘડીક તો મને એમ થયું કે કોનો છે, મને મેં કીધું ખાલી કરાયો એમ, પછી ખબર પડી પણ એ વરસાદ આવે ને એટલે કાઢ્યું છે. હા વરસાદ આવતા ખાતું થઈ ગયું ચોખ્ખું. હા જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તો મજામાં તો શું હું મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયો. તો અત્યારે આપણે છે ને 9:30 થશે ને બધું કામ કરીને નવરી થઈ ગઈ અને ગોદડા ને એવું બધું તે મેં જો લીલો ઠેલો છે ને એમાં બાંધીને મૂકી દીધા વધારાના. મનનભાઈ આવેલા હતા એટલે મેં બહાર કાઢ્યા હતા વધારાના ગોદડા તો પાછા મુકાઈ ગયા અને વાસણ તો વધારે નતા ને પાછા અહીંયા મૂકી દીધા. એટલે એમ ખોટા 2 જણાના વાસણ હોય ને ત્યાંથી રાખેલો મહેમાન આવે તો વધારે વાસણ કાઢતા. અને આપણે પોતું માર્યું હતું ને એટલે જે પંખો શરૂ છે એ બંધ કરી દે, કેમ કે પોતું મારી પછી હું છે ને બહાર પોતું મારવા વહી ગઈ હતી, કેમ કે અમારે અહીંયા પ્લેટફોર્મમાં પોતું મારવાનું એટલા માટે. અને અમારે છે ને પડખેવાળા માસીએ અને બીજા માસીએ બે છે ને ઘરકામ કાઢ્યું છે. ઉપર ધાબામાંથી ગઈ ને ત્યારે મને ખબર પડી, જો અહીંયા ઘરકામ કાઢ્યું છે. હું શું મેં ઘરકામ કાઢ્યું એમ ઓશિતાનું. હા ઓશિતાનું કાઢ્યું કે હું કરું, ધૂળ બહુ થઈ ગઈ છે તો કાઢવું તો પડે ને પછી. જો પણ એ વરસાદ આવે ને એટલે કાઢ્યું છે. હા વરસાદ આવતા ખાતું થઈ ગયું ચોખ્ખું. હા મારે થોડો ટાઈમ પહેલા જ મેં ઘરકામ કાઢ્યું હતું એટલા માટે આપણે છે ને અત્યારે નથી કાઢ્યું, નકર તો હું હારવાર કાઢે તો 3 રૂમમાં છે ને સાફ સફાઈ થઈ જાય. માસી આવી ગયા છે. તડકો નીકળ્યો છે, આપણે જે વરસાદ કા આવવાનો નથી એવું લાગે છે. ના બાપા ના તમારે રીલ્સ ઉતારવાની જ છે થોડોક ટાઈમ ખમો. આપણે જો અહીંયા બધો સામાન ને એવું પડ્યું છે. ખબરમાં આવે ને તો ઘડીક તો મને એમ થયું કે કોનો સામાન, મેં કીધું ખાલી કરાયો એમ, પછી ખબર પડી ઘરકામ કાઢ્યું છે. હાલો તો આપણે તો બધું કામ થઈ ગયા છે અને હવે છે ને જાવું છે હેઠે, કેમ કે તડકો બહુ લાગે છે મને એટલા માટે. અત્યારે છે ને બપોરના 12 વાગ્યા છે અને આપણે રોટલી કરવી છે, કેમ કે સવારમાં છે ને આલુ પરાઠા બનાવ્યા હતા ને એટલે સવારમાં ખાલી ટિફિન પૂરતી રોટલી મેં બનાવી તો વધારે નહોતી બનાવી. તો અત્યારે છે ને મારી હાટ હું રોટલી બનાવું છું. મિલન ટિફિન ગયા છે એટલે એ તો કઈ ઘરે જમવા આવવાના નથી. હાલો તો ફટાફટ છે ને હું રોટલી બનાવી નાખું. આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. રોટલી બધી બની ગઈ છે, બસ હવે છે આ છેલ્લી બાકી છે. હાલો થઈ ગઈ રોટલી થઈ ગઈ ને આપણે આજે છે ને ભરથું કર્યું છે. ભરથા રીંગણા લાવી છે અને પેલા છે ને ભરથું બનાવી નાખ્યું ના આપણે છે ને સવાર બનાવ્યું હતું આલુ પરાઠા. હાલો તો હવે છે ને જમી લેવી અને આપણે આ છાશ છે એટલે કે વાંધો નથી, બનાવવાની નથી. જો અત્યારે છે ને ધાબામાંથી હું વિડીયો બનાવવા આવી હતી અને વિડીયો આપણે બની ગયા છે ને હવે છે ને 7 વાગવા આવ્યા છે, પણ મેં કીધું ઘડીક રહીને પછી છે ને રસોઈ બનાવવું એમ. અને અત્યારે એવું લાગે છે કે હવે છે ને મહિનો પૂરો થઈ ગયો છે અમારે, બસ 1-2 દિનની વાર છે હવે આપણે. તો મહિનો પૂરો થઈ ગયો ને એટલે હવે કામ ગોતવું પડશે એવું લાગે છે, કેમ કે હું જ્યાં નક્કી મેં કર્યું હતું ત્યાં હજી વેકેશન ખુલ્લું જ નથી અને ખુલ્લે તોય ક્યારેક ક્યારેક જ તે છે ને જવાનું થાય છે. એટલા માટે એવું લાગે છે કે કંઈક બીજે કામ ગોતવું પડશે નવું, કેમ કે આમનો ને આમનો મહિને આમનો ઘરે બેઠવી તો કાંઈ પહોંચ થાય નહીં અને કાંઈ ભેગું ન થાય. ખાલી છે ને ઘરનું રૂમ ભાડું ને એવું જ નીકળે, બીજું કાંઈ આપણે આગળ વધારી ન હોય, પૈસા વધારવા હોય ને તો. એટલે હવે છે ને જોવી સવી 2 દી વાટ જોવું, નકર પછી છે ને ગમે ના કામ ગોતવા નીકળવાનું છે આપણે. મતલબ એમ તો મળી તો જાય તે કામ, તો કઈ કામની કમી નથી સુરતની અંદર, પણ તોય તે કાંઈ નહીં. હાલો જોવી સવી કેમ થાય કેમ નહીં, 2 દિવસ તો વાટ જોવી. ધાબા માથેથી હેઠે એ હતા પણ છે ને વિડીયો હું શરૂ કરવાનું ભૂલી ગઈ. આપણે છે ને ટીંડોરા બટેટાનું શાક કરી નાખ્યું છે ને રોટલી લોઠી બાંધી દીધો છે, બસ રોટલી કરવાની છે. અને છે ને બટેટા હાટું જે ટોકરી લાવી હતી ને એમાં થોડુંક બધું હતું પહેલાં થોડુંક બકાલું, એ બધું મેં કચરામાં નાખી દીધું, કેમ કે થોડુંક છે ને
તવાઈ ગયું હતું. અમે 2 દિવસ બહાર ગયા હતા માસીને ઘરે, એટલા માટે જે હું બીજું લાવી હતી ને બકાલું બધું એ મૂક્યું છે. તો હવે મેં કીધું છે ને પેલા છે ને ટોપરી ધોઈ નાખું ને પછી છે ને મેં કીધું એમાં બકાલું મૂકી દઉં એમ. સારું હાલો તો આપણે છે ને ગેસ શરૂ કરી નાખ્યો છે, એટલા માટે હું છે ને રોટલી કરી નાખું ફટાફટ. અને આજે મારે છે ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, કેમ કે આપણે આમ જો શરૂ કરીને તોય નથી થતો, કેમ કે મિલન છે ને એ ચાર્જર લઈને ગયા છે એટલે રોજ ચાર્જર લઈને વૈયા છે મારે, કેમ કે આખો દી ચાર્જર ટકે ને એટલે. પણ આજે ચાર્જર થોડું ઓછું હતું તે પૂરું થઈ ગયું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં તો છો, હું પણ મજામાં. તો મિત્રો આપણે ઓફિસેથી આવી ગયા છીએ અને આવી ડાયરેક્શન અત્યારે જમવા બેસી ગયા છીએ. જમવાનું રેડી કરી નાખ્યું. સંજના આવ્યો ત્યાં આ છે ને ટીંડોરાનું શાક કરેલું છે, ટીંડોરાનું બટેટા છે, બટેટા છે ને હા, અને પછી સાઈઝ છે, અને પછી આ તો ચટણી તો આપણે તીખી હોય જ તે લસણની દહીં નાખે છે જોવું. મસ્ત ચાડી હા, મારો તારક મહેતા શરૂ કરી દેવાના છે. તારક મહેતા જોતા જોતા ખાવાનું ત્યાં સુધી મજા ન આવે. જેઠાલાલ ત્યાં સુધી જોઈ નહીં ત્યાં સુધી. હારો હાલો જમી લઈને હાલો તમે જમી લીધું છે ને હવે છે ને ત્યારે આપણે ધાબા માથે જવાનું છે હુવા, કેમ કે અહીંયા છે ને મિત્રો બહુ ગરમી થાય છે. માથે અહીંયા પંખો શરૂ હોય ને તોય તે નીચે અમારા પાસે વચમાં રૂમ છે ને એટલે બહુ તપે હશે રૂમ, અને ગરમી એકદમ ઉફાળા જ મારે એવું છે. એટલે છે ને 2-3 દિવસ તો ધાબા માથે હુવા જવાનું નક્કી કર્યું ને માથે જઈ તો હવે થોડાક 2-4 દી જવાનું થાય, કેમ કે પછી વરસાદ આવી જાય, સોમાં બેસી જાય પછી તો નીચે તો હોવાનું છે તે પછી વાંધો નહીં, ટાઢી રહી થઈ જાય ને એટલે. અને આ વખતે ચોમાસું છે ને ઘણું મોડું છે. બધા ગામડે હું ફોન કરું ને દાદાને એને બધાને વાત કરું ને તો દાદાની એમ જ કે વરસાદનું કાંઈ આવતો નથી ને કાંઈ નક્કી નહીં, વાવણી નથી થઈ એમ. વાવણી થઈ જાય સારું વખત છે ને આખું વરો પાછું મોડું થાય, વરો મોડું થાય. એકમાં ખેતીવાડીમાં મોડું હોય એટલે પછી બધા ધંધામાં મોટા ભાગે મોડું જ હોય છે, એવું હોય છે. કાંઈ નહીં હોય, ખાઈ કરવું હોય. આપણે તો બધા ગામડામાં બધા ટેન્શનમાં જ છે, કેમ કે એક તો અધિક મહિનો હતો, જેઠ મહિનો, અને ઉપરથી પાછું સોમાહું મોડું છે. બધું એવું બધું હાલ્યા રાખે કે છે બધા. 2જી તારીખની આગાહી આપે છે, 2જી તારીખ થઈ તો આખા ગુજરાતમાં સોમાહું બેસી જાય એમ. હવે જોઈએ હવે 2 તારીખે વરસાદ આવે છે કે નથી આવતો. 3-4 દિવસ આડા છે, આવી જાય સારું એમ. શું કે વખત ગરમીના ગોખાઈ છે કા શું કેવું તારું? ગરમીની બફારી છે મારે થયું મેં નક્કી કર્યું છે કે છે ને 2-3 દી જોઉં છું, ન કામ મળે ને તો કામ ગમે ને બીજે કામ મેં કીધું છોકરી મશીન હાલતા હોય ને પૂછાવું છે. જોયું હવે કેમ થાય કેમ નહીં, કેમ કે પછી હવે ના એને જ્યારે જૂની જગ્યાએ જતી નથી, જે કાંઈ ફોન આવ્યો નથી. એક વચમાં 1-2 દિવસ જવાનું થયું હતું, 2 દિવસ ગઈ હતી ને પછી કીધું સોમવાર ફોન કરજો. હું એનો વાગ નથી, કેમ કે અત્યારે છે ને મંદી તકલી છે, હાડીમાં તે નીરામાં તે બધે મંદી જ છે. એવું છે અત્યારે મારે એકને કામ શરૂ છે એમ. કંઈ નહીં, હવે હું તો એક તો જાઉં છું, બીજું શું અત્યારે રૂમ ખર્ચો ના આપે બધું વાપરવાનું નીકળ્યા કરે, બાકી બીજું કંઈ બચત તો કંઈ થાય એવું છે નહીં. હા એમ છે હવે શું કરશું. સારું, તો આ બધું રેડી. ગામડે મંદી છે ને ખેતીમાં ને એમાં અત્યારે કઈ વરસાદ પડતો નથી, ખેતીમાં એમાં મંદી હાલે છે. આપણે કઈ ઘરની જમીન તો કઈ છે નહીં, હાલો કાંક વાવી છે એવું છે, હવે ન્યાય ભાગ રાખવાનો થાય. કાંઈ નહીં, જોઈ કેમ થાય કેમ નહીં, બાકી કામ તો જઈ જ છે. હાલો તો હાલતો તો ઉપર આવજે આ બધું ઓકે કરીને પછી આવું બહુ ગરમી એમથી ખાવાનું દરવાજો બંધ છે. સારું, બસ આપણો વિડીયોમાં છે ને આજ તો આવું કાંક હતું. તો મિત્રો તમે વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહી દેજો, અને ભાઈ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધા મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.